લેતી તું ટિફિન લેના તેમ ની ગોતો અટાણ માં હું કાઈ નહીં ગોતો બધું ટૂંકમાં પીવરાયું ગરવાનું પાણી પીવરાયું ને સૂરમું ખવરાયું ને પૂરો હાલીને જવાનો પ્લાનિંગ હતું ને વરે પાછું હાલીને જવાનું કેન્સલ થયું કે 100 બાટલા તો સડાવ્યા પણ જે હાવ રૂપારું ખાતી ને ઓછું હોય તો કાઈ ને વધે જાય તો કાઈ દાળ બની માં છે તો પૂડા બનાવવાનું બાકી દાળ ભાત બને કાય પૂડા બનાવવા જાવું દેવડે થી સત્સંગ કરવા જાવી સ્પેશિયલ ત્યાં તો સ્પેશિયલ કીર્તન બોલવા આવી કોઈ દીદી ઠાઠાઈ ઘડીક વાર આવતી હોય 15-20 મિનિટ કોઈ અડધી કલાક પણ આપ રાત રોકાવા પેલી ફેરે આવે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા એની વાગ્યા છે ને હાથમાં થોડીક એક વાર એમ જો સાપીએ લીધો ને રોટલી કરવી ને ત્યાં રાતી હે ને થોડા થોડા સાટા આવેલ છે થોડા થોડા બહુ ને આવે ને વા લેલાણા એક તારા બોલે મીંદડીને દેખતા હે ને વાતાવરણ એકદમ હાવ શાંત થઈ ગયું પાંદડું હલતું ને અને અહીં મેં જેવું થઈ ગયું ભગવાન કરે ને આવે જાય મેં જેવું થઈ જાય પણ મેં આવતો ને હાલો જો વાગ્યા છે ને 7:30 થેગા અને મી રોટલીયું કરેલી થયું ને જો અમારે હે ને સાટા આવ્યા ઠાવકા આવ્યા જા પાડીને પાડડાવને પીવરાવા રેડ વંધાઈ જતો કારકું ને પણ મને નહોતું લાગતું આવી છે પણ એ વાગ્યું ફોન ભીંજાઈ જાય જો ડુંગરમાં દેખાય સાટા ઠાવકુરિયા સાટા આવે સારું આવે જાય તો જો મી હે ને રોટલી બનાવેલી થયું અને છે ને પાડડાને પીવરાવા જતી તો સાટા આવ્યા થોડા થોડા બહુ ને ત્યાં વંધાયેલું તો કારુકનું હવાઈ ઝકુંબેર્યું પણ આવતું ને આજે કાં ઓલો હરામણ મહિનો બેઠો ને ત્યાં થોડુંક વાતાવરણમાં ફેરફારતા થયો આવે જાય તો સારું કે પછી અટાણામાં અહીંયા જોઈ વાતાવરણ એવું ઘડીક પછી તમને કંઈ નહીં હોય ફૂહિયા આવ્યા થોડા 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 જો વાદળાને ઠાવકા હે પણ નીકી ન કહેવાય કંઈ જો વાગ્યા છે ને 11 થેગા અને અમી હે ને માઈકુની તૈયાર કરે અને મોકલાઈ દીધી ભેણવા ને મિલન હવારમાં ભેણવા આવ્યો કો અમી સાઈ પી લીધો ને હે ને શાક રોટલા કરવાના છે ને આજે ને હરામણ મહિનો બેઠો નથી થોડો થોડો ફૂહિયા આવે કાંઈ ઓડતા ને પણ આવે આહા બંધાણી તમારું કામ કહેવાનું હે સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે તંત્રમાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારવું મનની મનોકામના પૂરણ કરે એ કહેવાનું છે કહેવાનું છે કે આ હરામણ બેઠો તે આહા છે એ અમર છે ને થોડી ક્યાંક આહા બંધાણી તે જેમાંથી થોડોક વધે જાય ને તો ઠાવકું થઈ જાય પણ એવી એના હાથમાં છે બધું હા કુદરતી થોડુંક વાતાવરણ ફેરફાર થયું થોડોક એનું વર્તન આજ જરીક બદલ્યું રાતના જાડા મોટા રેડા નેતા કઈ અડતા ને પણ દેખાય એ થાય કે રૂપાર મેં ક્યાં આવવાનો હોય હા એવું હે હા તો માણસ છે ને ગોજ મામા પાસે કાણો મામો કામ ભૂંડો હા ત્યાં એવું છે હા હા એવું છે લહણ ફોલે લીધું ને એવા સોરી પડી ને તે કે સુધાર નાખા સુધારે નાખાતી પછી ત્યાં કોકર થઈ ગયા જો કે હા 11:05 થઈ ગઈ 11:05 થઈ ગઈ તાર હા ઈ તાકા સાણો બદલાયો કઈ ધાર દેતા હોય ને સાણો ઓટા બદલાયો ન કરા હે ને ગાંઠતા નહોતા આખડી ગાજે જા સાટા એવામાં આંબા ને પાંદડા મોડે ને અવાજ આવે છે એઠા તો નથી પડતા પાંદડા મધરીએ પણ પડ્યા ઓલા તો ઝાકરિયું આવતું હતું સાણો બદલાયો લેતી તું ટિફિન લેના તેમ ની ગોતો અટાણ માં
હું કાયમી ગોતો કાયમી ગોતો તો પાછો ઈ કેવું કામ થી તો 11 થી પાછો ભાગે એવો ઈ અમારે એવું કામ છે. ઠીક તમારે એવું કામ છે કઈ બોલવું નથી તમારે મારાજી મેં તો બોલે દીધું. રામ રામ ને સીતારામ દઈ હા માતાજી બધાને હાજર નિર્વા રાખે. હું માયાને મૂકવા ગયો ને આ ટિફિન છે ને માયાનું હે, કાલે ભૂલે ગઈ હતી નિહારી પડ્યો રહ્યો. હા ઈમેર બાપો લેતો આવ્યો. હા આજ લેતો આવ્યો કાલે હે ને ઘેર આવીને ઈ ટિફિન નથી લઈ જતી એટલે કે હું નાસ્તો લઈ જાય પણ ઈ નાસ્તા બોક્સમાં લઈ જાય ઈ પછી નાસ્તો કરે અને પછી ઈ થેલામાં મૂકી દે ને કાલે ટિફિન લઈ ગઈ હતી કે મારે પરોઠું દહીં લઈ જવાતી પરોઠું દહીં લઈ ગઈ હતી તી ટિફિન તો પછી થેલામાં ન હમેથી બહાર પડ્યું હતું ભૂલે ગઈ લેતા ઘેર આવે ને કેમાં હું ટિફિન ભૂલે ગઈ કે હા મોરી પડે ગઈ હતી બાપાને મોકલે હું લેતો આવી ને બહાર પડ્યો હોય તો તે બહાર ત્યાં કઈ ઉતું નહીં પછી કાં નિહારી પછી બધા છોકરા વ્યાં જાય પછી બેનનું તો હાવ સેલે જાય એ પછી અંદર મૂકી દે કોઈ વસ્તુ બહાર પડી હોય તો મારે ટિફિન અંદર મૂકી દીધું હતું તે અટાણી બાપો ગોતી લેતો આવ્યો પાછો તમારે કીર્તન કરવું કઈ ફોનમાં હાલો તો કરે ને મારા ભાઈ કે મને એકાદું કીર્તન કરે દે ને હું કે સાંભળતી યાદ કરાય કે સીતારામે જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની જો મારે ને બપોરે ટાણું થયું મારી ફૂઈ કરે શાક ને શાંતિ કરે રોટલા ને બી બધું ઢોરનું ને બધું કામ કરી લીધું એ તો જો કે કારુકનું કરી લીધું હતું પણ ફરિયામાં થોડાક પાંદડા ને પડ્યા હતા ને એવું કે અહીં ભરાઈ રહી હતી થોડાક 2-3 જોડી ઉતી વારે ને વેકરામ નાખી આવી ને અમારી રાજલીની જે બરોબર ઠીક નથી થયું બિચારીને કંઈ ખાતી નથી એની બધું ટૂંકમાં પીવરાયું ગરવારું પાણી પીવરાયું ને સૂરમું ખવરાયું ને પૂરો કંઈ થોડું એક જી નવીન નાખીએ ને એકાદું રહેલું તાણે ત્યાં ઘરની ઘીને સૂરમું કરે ને ખવડાવ્યું માયા મૂકવા ગઈ હતી એક રોટલીને ખાધું બાકી એ પર થોડુંક મૂકી દીધું ને અમારા મિલનના બાપાને છે ને માથું દુખે ઉઠે એકાદું કામ કરે ને પછી હુવેગા શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો તો બધાની શ્રાવણ માસની શુભકામના ને હે ને ભગવાન શંકરની નવરાવા હાટું ને મેં પર થોડો જો ચાલુ થઈ ગયો જે ભોળિયા શંકર ભગવાન કૃપા કરે ને જો પૂર વ્યાં જાય ને તો કામ થઈ જાય આવી રીતે વાદળછાયું વાતાવરણ થઈ ગયું ઘડીક વાર થાય ને તો ઝીણા ઝીણા સાટા આવે ને થોડીક વાર થાય તો બંધ થઈ જાય જો આમાં ટીપા પડે એટલા હેવે ને બપોરા કરે ને હું જવાનું ઉઠ્યું ના તો ત્યાં પૂર વ્યું જાય તો હે ને વાગ્યા ટાણે 4:30 થયા. પવિત્ર શ્રાવણ માસ બેઠો, શરૂઆત થઈ, પહેલો દિવસ આજ. એટલે હમણાં બધાની મરજી થઈ કે શંકર બાપે પૈકી લાગી આવીએ. શંકર બાપે એટલે બિલેશ્વર બિલનાથ મહાદેવ દર્શન કરી આવીએ જરાક. કેદુકના ગાયને આજ શ્રાવણ માસની શરૂઆત થઈ હતી. છોકરાએ અમે બધાએ પ્લાનિંગ બનાવ્યું કે જઈએ બધાય. હું છે, દેવસી છે, વિરમ છે ને વિજયો હોય. કેતન નથી નકર કેતન નહીં આવત, એ બહારગામ ગો તે અમે શિયારે જઈએ નકર હાલીને જવાનો પ્લાનિંગ હતું ને વરે પાછું હાલીને જવાનું કેન્સલ થયું કે પાછું આપણે ફોદારે જવું અહીં કે ફોદારે ડેમ હે ને ત્યાં. તો હું હાલે ન પુગાય તો મોટરસાઇકલ લેતા જઈએ. તો પેલા વાટ જોવે ને હું નીકળ્યા ઘેરથી. હાલો જો ભાઈ કે હટાણે છે ને 4:30 થઈ ગયા અને અમે એને બપોરી ઘડીક પોરો ખાઈ ગયા હતા ને આજ મેં જેવું વાતાવરણ બપોર સુધી હતું ને થોડા ઝીણા સાટા આવતા હતા પણ અટાણે તો એને કંઈ એ રોગું ઢાકલું કરે કહો પણ અટાણે મેં ને પવન નીકળે કહો કારક વર તેડકો નીકળે ને વર ઢાકે જાય ને એવું બધું હે એટલે દોસ્ત ગો બિલે બાપે પૈકી લાગવા અમે કાલે લાગે એમાં અને દોસ્ત આજ ગો પૈકી લાગવા મારા મામો માયાને તેડવા ગા મારા ફૂઈ કીર્તનમાં ગાય તો કેવું ન પડે ને મિલન બસ એમ નેતા આવ્યો એટલી વાર હે માયાને મિલન બસ 10-15 મિનિટ ને અંતરી આવે. મિલન 4:30 વાગે સુધી ને માયા 5 વાગે છૂટે. હું હે મારે બસો ઠામ મિસરવા સાલના ઠામ હે સાહેનો વાંધો ખાલી કરી લીધો. આ ફૂલઝાડમાં જો આ ફૂલઝાડ તો ઉગેલે જૂતા હંસરાજ છે કુમા પછી મખમલ છે ભાણી બારમાસી છે ને આ ગુલાબમાં જો ફૂટો નીકળવાનો છે એક દીમાં તો જ્યાંથી નીકળીએ લાગે ગયું એક જ દીમાં લાગે ગયું જ્યાંથી એક જરાક નીકળે હે ને એકાંથી જરાક એક નીકળે તમને નહીં દેખાય પણ મને દેખાય પાંદડા ફૂટીએ ને તાર દેખાય જારીમાંથી આ હજારી કલ પણ લાગે કા એ કે ઓલી મોટી બારમાસી હે ને એ જરાક મોરી પડે કઈ બાકી તો બહુ વાંધો ને થોડા મોરા હતા પડે કા બેક જારી આવી પણ અમારા રાધાની જે બરોબર મેળીને આવ્યું 100 બાટલા તો સડાવ્યા પણ જે હાવ રૂપારું ખાતી ને આમ મરતા ખાઈ છે હાવ હાઈટ કાન દેખાઈ ગયા છતાં બિચારીની બેસિયારદીમાં તો કાં કંઈ ખાઈ નહીં એટલી તો હાવ બીજું તો આપણાથી કંઈ ન થાય. દવાઈ ને જ પીતી, દવા પીવરાવવામાં પણ 3-4 જણા જોઈએ. હું મોં પકડે એક જણું અને પછી નરી વારીએ તાર થઈ દવાની એવું કરીએ તો એમાંય ઢોરાવે નાખે ને એમાંય ઉલરે પડે ને આપણી પાડે ને એવું બધું કરે પડે. બીજા સમજતું ને તો આપણી મહેનત કરવી જ પડે ફરજિયાત.
પાછો એ ડૉક્ટરને ફોન તો કર્યો કે હજુ બરોબર ખાતી નથી એવી હાંજી આવીએ જોવે જાય કે આ વાંધો છે તો બુડી એને હે ને આ બાંધીએ બહાર ખુલ્લા વાતાવરણમાં કે માણસને દેખાય તો મજા આવે ને આ બરતની આ જ બાંધો જો આ તો જામ આકાશ દેખાવા માંડ્યું મળી થતું કાજ આવે છે હરામણ મહિનો હતી પણ ન આવ્યું મેં તો બેહી લીધું ખૂબ ના 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 એ નથી બેહું બેહાઈ ગયું મારે કેના બીજું આગળ બેહી જાય અમારા જો ઢોર પાણી કરવાનું હાલે તું કઈ બેઠી વોરો ખા કે કી વાહિંદા કરવા તગાર નો હોય પીડ્યો કે તગાર બે નાખલે નાખે જ નહીં વારે લીધા ને ઠીક આ આ એક ઈ છે તું કા તગામ લેવા આવી બે ગઈ વાત કરવાની કાં વાત છે ખાવાનું ખાવું બનાવી ખાઈ ઠીક બનાવી હોય ખાઈ લે માલપુડા ને દાય માલપુડાની પૂડા ને દાયર ખાવી હડપ થઈ તો પૂરા થાય એટલે હડપમાં કરી દીધું કી કોરા એટલે હવે બામણીને બાકી વતુલી હા ઈ કે વાવણી કરતે તું વાવણી ન કરાવે ગઈ ઈ પછી આપણી કર્યા હતા પણ આશા આવી કે તું ઈ વાવણી મોય કર્યા હતા ઈ રે ભોઈ તે કેની વ્યા પૂડા ખાવાયું ભરવા હોય તો પછી કેવું હાલ નહીં તો ફોન કર દે બીજું ઈ તો ઈ ફોન કરતા હતા કે આ બહુ નાના ભાઈ થોડા ઘણું હે તે હા હું તો ઈ ફોનમાં કે પૂછી હતી કે પૂછી હતા બે વરસ તો ઈ હું તો પૂર વ્યુ ચાહે 2 વાગે ઉઠી 2:30 વાગે તું બહાર નો નીકળે કજો પૂર આવે તો બારી સોખો તડકો પડે કે કોઈ આવ્યું નહીં હોય આવ્યું ને ને આવી નહીં જો ને હા ઉકાળ થયો હાલો તો જો ઓલા છોકરા બે ભેણીને આવતા રહ્યા મિલન આવતો રહ્યો એ ખોડિયાર અહીં ગયો તો નાસ્તો લેવા અને માઈકી આવતી રહી એ પણ દહીં ને ખાય ટીવી જોતી જોતી ને મારે આજ બનાવવા પૂડા અને દાળ જો મગ બાફા નાખી દીધા કારણ કે હમણાં મારો હાથ થોડોક દુખે ને તે કામ કરવાની ના પાડી હતી પછી પાણી ને રમીલા ને ભીમોભાઈ કરેલી હે વાટવાનું તમારે ફૂઈ ને દોસ ને એ બધા તેને વાટેલી હતી મારે એ વાટવાઈ જવું નથી પડતું તું ધીરે ધીરે રાંધવાનું બીજું કંઈ નથી થતું પણ હાથ દુખે હતી ના પાડી તોય મારથી રહેવાતું તો ને તોય થોડું ઘણું કરાતી મારે ફૂઈને આ બે બાધે કે ના પાડી તો ન કરી તો કે તું થોડાક દે ને હિમરી મોકલે દેવી હતી કે ના થોડોક પોરો ખાઈ કે એવું બધું હે તે પૂડા કરવા મધુબીનને ફોન કરા ને પછી દાળ બાફવા નાખે મગ બાફવા નાખે દાતી બફાઈ જાય ધીરે ધીરે હજે તો વાર છે પણ તોય હું પડી તો વાંધો નહીં પણ સામાન ન જવો જોઈએ સામાન ન જવો જોઈએ વિજય જા ની ઉથમી નો આમાં ઘર જ છે આથી મોટો બાપ વાટ જોઈને બેઠો છે ઓહો જન્નત પોતારો જન્નત આપણો પોતારો હા ઈ જરાક થી ભરાઈ જાય હમણાં મેં આવી છે તો નગર નહીં ભરાય હાલો જો વાગ્યા છે ને 100 થઈ ગયા અને હું એને મારી તૈયારી કરતી હતી એ થઈ ગઈ તૈયારી જો એને દાળ બફાઈ ગઈ રગડા જેવી થઈ ગઈ બફાઈ ગઈ ને જોઈને હાટું મેં તેલ મૂક્યું અને આ ને થોડાક ભાત કર્યા હું કોઈ નહીં પછી દાળના ભાત ખાવા હોય ને તો પણ બિસાડા ખાઈ હવે જો આ ભાત સડે ગયા આટલી દાળ સડે જાહે દાળ વઘાર નાખા એટલે અને જો આ છે ને ખીરું કરે નાખ્યું મેં પૂડા બનાવવા હાટું અને જો આ ડુંગળી મોરી ટમેટું મોર્યું પછી આ બધી તૈયારી કરી લીધી મીઠો લીમડો અને આ તેને આ નથી નાખવાના આ ટમેટા મોર્યા હતા એટલે આમાં બિસ્તારો કૂસો થોડોક સાઈડમાં પડ્યો
જો બધું સળેગું ડુંગળી ને ટમેટું ને બાદિયા ને આ ને તેનથી નાખ્યું ને પછી વઘાર નાખી દીધો. એ વઘારે બધો પાકે કોઈ મેં હે ને દાળ નાખે ને એટલે દાયરી ઉપર સડે જાય તો વેલેરી માલપુડા બનાવેલા તો પછી વ્યારા કરવા બેહે જઈએ. હાલો એવીને ભેરું કરીને હલાવો. ચટણી નાખવી ને એ મીઠું ને ચટણી ને ભાઈ એને બીજા પડીકા લીંબુ ભાઈ 3 પડીકા નાખ્યા. આ દેખ લીંબુ વેફર નાખવી એ પછી માથે જ નાખ્યું જ્યારે નકો અવાઈ જા હે. હજી લે તું થોડીક તારથી લેવા હે નહીં. હા બહુ એટલું બધું પડ્યું ને રેવાય તો ભૂખ લાગી એકદમ. થેગા ઘણા બધા. કેટલા વાગે ગયા? 6 થેગા. મીઠું માપી નાખજો. માપી વધે જાય તે કાંઈ મીઠું. હા ઓછું હોય તો કાંઈ ને વધે જાય તો કાંઈ. ના ના બસ લે ચટણી. અરે ચમચી સુવિધા બધી છે. વાટકા ને ચમચી ને ભાતીઓ ને બધું છે. પાણી નાખ એક બે ચમચી નાખ દે. પાણી જો આખું ભર્યું પીઓ. ઓ મિની ખાઈ ગયું. આ ભાઈ મોરી તમારી ચટણી મોરી કઈ રીતના હોય ભાઈ? કી કોરાથી ન હોય કોઈ દી મોરી તમારી ચટણી. બસ તો હા બહુ હા બસ પછી જોહે તો પાછી નાખ લેવું આપણે. આ વાત લેવી ને. હા હા ઈવા હારું જ લેવો હોય. માપી હા પછી લીંબુ પછી જારોડજી ઘોરાઈ જેવું ન કરાય. ઈવા હારું જ થારી લે ઈવા. નો ઢોરા ઈવા હારું. પુગા હે શું કોઈ રામ એ ભારી મજા કરી હે ઘેર ભાગી જઈએ. દાળ પાકે ગઈ ને પૂડા બનાવવાના બાકી છે અને સગનભાઈ એવા દેવડેથી તો મેં હાટું શા કરા મારા હાટું કરા બધા હું ને ભીમોભાઈ ને સગનભાઈ. ના ના દાળ બની માં હજે તા પૂડા બનાવવાના બાકી. દાળ ભાત બને કાંઈ પૂડા બનાવવા જાઉં જાગડી સગન બાપાને સાદે હતા ને તો મારા માઈકોની એવા પૂડા પા દાળ ભાત ને પૂડા બે ત્રણેય બનાવવા. મધુભાઈને ફોન કર્યો આખરી આવી હે દાળ ભાત ને પૂડા ત્રણ કે બેસ થયા ઓહો હા ભરતમણી બે નોખા નોખા કરવામાં પડે ને બીન. ચાય રેડી થઈ ગઈ એકદમ ઉતારેલા મસ્તીને પાકે ગઈ. ઉપર હા આવે પણ તમને ફોનમાં જ નહીં આવે. બનેગો બનેગા એક રહ્યો એક જ રહ્યો. હા દીકરા બાબા આઈ ખૂબ પૈટ નો કરાને નો કરી હે તો છે ને આઈ ખૂબ રૂંગા બે થાય ને એક રોંગા આવે. કરવું હોય કદાચ તો બે થાય હા કરવું એક જ. કરવો એક જ કઈ. હા એ બો એટલા તો પૂરા થઈ જઈએ ને થાય તો બે. બે થાળી ઉપર હાની અમારે જો મહેમાન આવી એક આગળી મારી ઠીક ઈ ખબર નથી. નારે ના આખરી જાય આવે માને કીર્તનમાં ગાતા ઠીક એવું થયું કઈ. હા ઠીક મહેમાન ને હું બધા ફેરા પી ગયા કઈ હે હા માન એટલી દેવડેથી સત્સંગ કરવા જ આવી સ્પેશિયલ. ત્યાં તો સ્પેશિયલ કીર્તન બોલવા આવી સગનભાઈ મૂકેગા એ કીર્તન બોલતા હતા માં ને બે ચાકરી ભેગી આવી મારી જેઠાણી બે ઈ કે કામ રોટલો એક વધારે કરજે બીજું કે રોટલો કરતી જ ને પૂડા કરે. અરે તો આલ છે કે તો પૂડો વધારે કરજે એવું છે. દાળ ને ભાત બનેગા ને પૂડા ઈજા બનેગા જમવા બેસું જમવા બેહવાન વાર છે જે ઠીક એવું. તો આજે 2-3 નિમન આવે કોણ? મધુ નાખો નિર્મલ. ઓહો ઈ આવે કઈ. ઈ મહેમાન થોડા કહેવાય. હા ઈ તો એ તો ઘરના કહેવાય. એની લાખો વાવણી કરાવવા ગયો તો પૂડા બાકી હતા. ઓહો ઈ જમવા આવતા કઈ. પૂડા કરી લીધા હતા પણ તે તો ઈ આવ્યા તો તો માંડવી હમણાં પાકે જાય. બાકી જાય ત્યાં બે તે નહીં લાખા નતા મારી પાસે એના પાછા પૂરા એડા પાછા પૂડા માને કરવા એટલે આને ભાવેતી પાકવાના વાઢના પૂડા ન હોય વાવણીના પૂડા હોય ભાઈ. વાટ ના હોય. બીજું કઈક કરે નાખો હે બાટનું કઈક બીજું કરી ના રે બાપા શાંતિ નહીં. હા હું આર્યા અમે આહુ ભેગો ખાઈ અમાર જો મહેમાન આવ્યા મેં કયું ને કે મહેમાન આવ્યા પણ દેખાય નહોતા. બે મહેમાન દેખાઈ ગયા દેખાડવાના છે ને આ તો હું દેખાડવાની જ છે. હા હું દીદી ઠા તઈ ઘડીક વાર આવતી હોય 15-20 મિનિટ કોઈ અડધી કલાક પણ આપ રાત રોકાવા પેલી ફેરે આવે નો ઓલી બીજ ને દી રાત રોકાવા ઘણું થયું છે ને જમાના થઈ ગયા ને
હા રોકાવાનું રોકાવાનું